સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે, કારણ કે હાલ ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે પાક લણી લેવામાં આવ્યો હતો અને આ જે ડાંગરનો જે પાક છે તે લઈને ખેડૂતો ટ્રેક્ટર ભરીને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે આવ્યા હતા। આપ જોઈ શકો છો 24 કલાક જે ખેડૂતો છે તે લાઇનમાં ઊભા છે, તેમ છતાં તેમનો જે નંબર છે તે હજુ સુધી લાગ્યો નથી। બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે તેમનો જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો છે। પલળેલો જે માલ છે તે મંડળી દ્વારા લેવામાં આવતો નથી, જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। જી કાકા, ડાંગરનો પાક લઈને આવ્યા છે પરંતુ વરસાદના કારણે તે પલળાઈ ગયો છે, શું કહેશો? બહુ નુકસાન થયું છે ખેડૂત લોકોને। સારું એવું કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? કાલા સવારના 3 વાગ્યાના છે। સવારના કાલા 3 વાગ્યાના ઉભેલા છે, હજુ સુધી નંબર નથી લાગ્યો હજી। શું કહેશો? કહેવાનું શું સાહેબ, નુકસાન વધારે થવાનું ખેડૂત લોકોને નુકસાન વધુ થવાનું। હું આપને બતાવું કે આ તાજપતિ જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર ઉપર જરૂરથી રાખવામાં આવી છે, પરંતુ આપ જોઈ શકો છો જે ડાંગરનો જે પાક છે તે પાક અહીં પલળી ગયો છે। આપ જોઈ શકો છો ડાંગરનો જે પાક છે તે પલળી જતા આ જે પાક છે તે હવે મંડળીઓ દ્વારા લેવામાં આવશે નહીં, જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સહન કરવાનો વારો આવશે। જે ખેડૂતો છે તે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાનો વારો આવશે, કારણ કે આખું વર્ષ જ્યારે મહેનત કરતા હોય છે, ડાંગરનો પાક લેવામાં આવ્યો છે, ત્યારે હાલમાં જે ડાંગરનો પાક તૈયાર થઈ ગઈને જહાંગીરપુરા જીનિંગ મિલના જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે જ્યારે તેઓ રાખવા માટે આવ્યા છે, ત્યારે આ જે પાક છે તે પાક પલળી જતા તેઓએ વિના મોડે પોતાના ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે।